જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકામાં ટ્રમ્પ શાસન વિરુદ્ધ જોરદાર દેખાવો, તમામ મોટા શહેરોમાં યોજાતી વિશાળ રેલીઓ. તહેવારોમાં વધુ ટ્રેનોના દાવા વચ્ચે 12 કલાક કતારોમાં ઊભવા મજબૂર થતા પ્રવાસીઓ. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પ્રથમ વખત જામનગર આવતા ભવ્ય સ્વાગત કરતા પરિવારજનો અને શુભેચ્છકો. પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની શ્રીમદ ભાગવત સપ્તાહના સ્વયંસેવકોની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી નગરજનોને શુભકામનાઓ પાઠવતા સંતો સહિતના મહાનુભાવો. જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ દીપાવલી પર્વમાં આવતીકાલે સોમવારે અને મંગળવારે એમ 2 દિવસ હજુ પ્રસારિત થશે. તારીખ 22 ને બુધવારથી તારીખ 26 સુધી પ્રસારિત થશે નહીં. તારીખ 27 થી રાબેતા મુજબ જીટીપીએલ જામનગર ન્યૂઝ પ્રસારિત થશે. પરંતુ જામનગરમાં પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથા તારીખ 23 થી શરૂ થઈ રહી છે. આ કથાનું વિશેષ કવરેજ અમે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આ રજાના સમયગાળામાં પણ પ્રસારિત કરીશું. તેમજ જામનગરના કોઈ મોટા બનાવ બન્યા હશે તેના પણ અમે સમાચાર પ્રસારિત કરવા કટિબદ્ધ છીએ. આ ઉપરાંત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથા જામનગર જીટીપીએલ કેબલ નેટવર્કના દર્શકો ઘર બેઠા શ્રવણ કરી શકે તે માટે જીટીપીએલ કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ દ્વારા દર્શકોને અનુરોધ કરવામાં આવે છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શનિવારે અમેરિકાના વિવિધ શહેરોમાં હજારો લોકોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યા, જેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના શાસન હેઠળ દેશ ઝડપથી તાનાશાહી તરફ સરકી રહ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર જૂનમાં પ્રથમ નો કિંગ્સ પ્રદર્શન દરમિયાન લગભગ 2100 રેલીઓ યોજાઈ હતી. ત્યારબાદ દેશભરમાં 2600થી વધુ સ્થળોએ રેલીઓ યોજાઈ હતી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર, બોસ્ટન, એટલાન્ટા અને શિકાગોના પાર્કોમાં વિશાળ ભીડ એકઠી થઈ ગઈ હતી. વોશિંગ્ટન, લોસ એન્જલસ અને રિપબ્લિકન શાસિત કેટલાક રાજ્યોમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિપબ્લિકન પાર્ટીએ આ પ્રદર્શનોને હેટ અમેરિકા રેલી તરીકે ઓળખાવ્યા હતા. સમગ્ર અમેરિકાના વિવિધ શહેરોમાં અવારનવાર ટ્રમ્પ શાસન વિરુદ્ધ વિશાળ રેલીઓ યોજાઈ રહી હોવાને કારણે વિશ્વના અન્ય કેટલાક દેશોની માફક સૌથી વિકસિત લોકશાહી એવા અમેરિકામાં પણ ભારે અરાજકતા અને કાયદો વ્યવસ્થાની ખોરવાયેલી સ્થિતિઓ જોવા મળી રહી છે. દિવાળી અને છઠ માટે ઘરે પરત ફરતા પરપ્રાંતીય કામદારોની ભીડને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરની બધી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. સ્ટેશનથી બહારની શેરીઓ અને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી મુસાફરોની લાંબી લાઈનો લાગી ગઈ છે. દરેક જગ્યાએથી એક જ અવાજ આવી રહ્યો છે, ભાઈ હું ઘરે જવા માંગુ છું પણ મને ટ્રેનમાં સીટ મળતી નથી. શુક્રવારે રાતથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના હજારો સ્થળાંતરિત કામદારો સ્ટેશન પર ઊભા છે. ભીડ એટલી મોટી છે કે લાઈન સ્ટેશન પરિસરની બહાર સુધી જોવા મળી રહી છે. વૃદ્ધો, સ્ત્રીઓ, નાના બાળકો અને યુવાનો બધા ગરમી, ભૂખ અને તરસનો સામનો કરીને ટ્રેન પકડવાની આશામાં ઊભા છે. કેટલાય લોકો છેલ્લા 12 થી 18 કલાક સુધી ખાણીપીણીની લાઈનમાં લાગેલા છે. સ્ટેશનની બહારની સ્થિતિ એવી છે કે અહીં માણસો સિવાયની ખાલી જગ્યા પણ નથી મળી રહી. અનેક લોકો પ્લેટફોર્મ પર જમીન પર નીચે બેઠા છે, જો કે અમુક છાયણાની તપાસમાં આસપાસના ઘર અને દુકાનોની સહારો લઈ રહ્યા છે. રેલવે વહીવટી તંત્રનો દાવો છે કે વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ પહેલા સેંકડો વધારાની સ્પેશિયલ ટ્રેન મૂકવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જમીની હકીકત તેનાથી સાવ અલગ જ જોવા મળી રહી છે. અનેક મુસાફરો ટિકિટ હોવા છતાં ટ્રેનમાં ચડી નથી શકતા. યુપી બિહાર જતી ટ્રેનમાં સવાર લોકો રાત્રે લાઇનમાં લાગેલા છે, પરંતુ હજુ સુધી તેમને ટ્રેન નથી મળી. અત્રે નોંધનીય છે કે મહાનગર મુંબઈથી હજારો લોકો દિવાળીના પર્વ નિમિત્તે પોતાના ઘર તરફ ટ્રેનો મારફતે જઈ રહ્યા છે, ત્યારે
રેલવે સ્ટેશન પર બેકાબુ ભીડને કારણે સર્જાયેલી ધક્કામુક્કીમાં 2 મુસાફરોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ભીડને કારણે નાની મોટી ઈજાઓના પણ ભોગ બન્યા હોવાના અહેવાલો છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ફલિયા પરિવારની ભાગવત કથાનો વિશેષ રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ 2025ના અવસર પર જામનગર મહાનગરપાલિકા લાવી રહી છે એક એવી પહેલ જે શહેરને આપશે નવી ઓળખ. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આ મેળો માત્ર ખરીદીનો નથી, આ મેળો છે આપણા સ્થાનિક હુનર, હસ્તકલા, ઉત્પાદકો અને ઉદ્યોગકારોનો ઉત્સવ. અહીં મળશે હસ્તકલાનું સૌંદર્ય, સ્થાનિક ઉત્પાદનોની ખુશ્બુ અને દરેક સ્ટોલ પાછળ છુપાયેલું એક સપનાનું સ્વપ્ન.
ચાલો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીને બનાવીએ આપણી જીવનશૈલી. વોકલ ફોર લોકલને આપીએ પોતાના શહેરથી જ નવી ઉડાન. કારણ કે જ્યારે આપણે સ્વદેશી ખરીદીએ ત્યારે માત્ર વસ્તુ નહીં પણ આપણા દેશની આત્માને સમૃદ્ધ બનાવીએ છીએ. તારીખ 10 થી 17 ઓક્ટોબર 2025, સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર. આવો સાથે મળીને ઉજવીએ સ્વદેશી શક્તિનો આ ઉત્સવ. કારણ કે જ્યારે જામનગર બોલે, સ્વદેશી બોલે, ત્યારે દેશ પ્રગતિના નવા શિખરોને અડે. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આપણી ઓળખ, આપણી શક્તિ, સ્વદેશી સાથે સમૃદ્ધિ. જામનગર મહાનગરપાલિકા, જન સહકારથી જન વિકાસ તરફ. भक्ति गीत तथा हम हिंदुस्तानी थीम. गायको मेघना गांगुली, वर्षिका कणजारिया. 16 ઓક્ટોબર લોક સાહિત્ય તથા લોક નૃત્ય, પ્રાચીન ગરબા, મિશ્ર રાસ, તાલી રાસ, હુડો રાસ. 17 ઓક્ટોબર લોક સાહિત્ય તથા હાસ્ય રસ, વિખ્યાત સાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં પધારવા જામનગર મહાનગરના નગરજનોને જામનગર મહાનગરપાલિકા નિમંત્રણ પાઠવે છે. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ
તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તારીખ 23 ઓક્ટોબર 2025ને ભાઈ બીજથી વિશ્વવિખ્યાત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરના જાણીતા જય હરિ ડેવલપર્સના જયંતિભાઈ ફલિયા પરિવારના યજમાન પદે આ શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે. આ ભાગવત કથા ખૂબ જ મોટા લેવલ ઉપર યોજાઈ રહી છે. આ કથાના યજમાન જયંતિભાઈ ફલિયાએ હાલાર પંથકની તમામ ધર્મપ્રેમી જનતાને આ કથા શ્રવણનો અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. આ મોટા ફલક ઉપર થઈ રહેલ ભાગવત કથાની રજે રજની વિગત મેળવવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે યોજાયેલ પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. આ શ્રીમદ ભાગવત કથાની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જળવાઈ રહે તે માટે ઘણી સમિતિઓની રચના કરવામાં આવી છે. ખાસ કરીને સ્વાગત સમિતિ, રસોડા સમિતિ, પાર્કિંગ સમિતિ, પ્રચાર પ્રસાર સમિતિ, લીગલ સમિતિ, સુશોભન સમિતિ, વેશભૂષા સમિતિ, સ્ટેજ સમિતિ સહિતની 20 સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ હેઠળ લગભગ 150થી વધુ સ્વયંસેવકો કાર્ય કરશે, જેમાં પ્રવીણભાઈ ફલિયા, સંજયભાઈ ફલિયા, પરેશભાઈ ફલિયા, દર્શિતભાઈ કનખરા, અક્ષયભાઈ ફલિયા, પ્રદીપભાઈ મંગી, અશોકભાઈ જોબનપુત્રા, બાદલભાઈ રાજાણી, રાજુભાઈ મારફતિયા, મુકેશભાઈ ખંડેરિયા, જીતુભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ શ્રીમદ ભાગવત કથાને સફળ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ તમામ સમિતિના મુખ્ય સ્વયંસેવકો છે. તેમની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી અને આ તમામ મુખ્ય સ્વયંસેવકોને શ્રીમદ ભાગવત કથાની તૈયારી અંગે પ્રશ્નોત્તરી કરી હતી. આ પ્રશ્નોત્તરીના જવાબ દરમિયાન સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે આ કથા મંડપમાં સિક્યુરિટીના ભાગરૂપે CCTV કેમેરાની તેમજ ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે સિક્યુરિટી ગાર્ડ તથા 2 વ્હીલર અને 4 વ્હીલર માટે વિશાળ પાર્કિંગની પણ સુપર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રશ્નોત્તરી દરમિયાન દરેક સ્વયંસેવક ઉપર એક પૂરા આત્મવિશ્વાસ સાથે ભાગવત કથા અંગેનો ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો શિવધામ પટેલવાડી ખાતે આવ્યા છે. ખાસ કરીને આજે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. ખાસ કરીને જે યજમાન પરિવાર છે એવા જયંતિભાઈ ફલિયા અને પુષ્પાબેન ફલિયા, આ બંને દંપતી છે એના દ્વારા એક ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. અને ખાસ કરીને એના જે સહેસા પુત્ર છે એવા જય જયંતિભાઈ ફલિયા અને હિતેશ જયંતિભાઈ ફલિયા, આ બંને આ પરિવાર દ્વારા એક મોટા લેવલ ઉપર એક ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. અને ખાસ કરીને લગભગ અહીંયા જ્યારે ભાગવતની વાત આવશે ત્યાં જિજ્ઞેશ દાદા વક્તા તરીકે અહીંયા બિરાજમાન થશે. અને એ માટે એક કમિટી સમિતિ બનાવવામાં આવી છે, કારણ કે આવડા મોટા ફલક ઉપર આયોજન હોય તો લગભગ સ્વયંસેવકોની પણ લેવી પડે, કુટુંબના જે આપણા ઘરના જે પરિવારના મેમ્બરો હોય એની પણ સેવા લેવી પડે. તો આ રીતે પ્રવીણભાઈ ફલિયા, સંજયભાઈ ફલિયા, પરેશભાઈ ફલિયા, દર્શિતભાઈ કનખરા, અક્ષયભાઈ ફલિયા, પ્રતિકભાઈ મંગી, અશોકભાઈ જોબનપુત્રા, બાદલભાઈ રાજાણી, રાજુભાઈ મારફતિયા, મુકેશભાઈ ખંડેરિયા અને જીતુભાઈ સોલંકી, આ બધા લોકોની આજે લગભગ આમ તો એના નેતૃત્વ હેઠળ તો લગભગ 150-200 લોકો વર્કઆઉટ કરશે, પણ આ મુખ્ય લોકોને આ બધી જવાબદારી સોંપવામાં આવી છે. તો સાહેબ, આ જે કંઈ ભાગવત કથા ખાસ કરીને જિજ્ઞેશ દાદાની થઈ રહી છે એમાં આપ કઈ રીતની તૈયારી છે અને ખાસ કરીને તમારી પાસે શું જવાબ? આ જિજ્ઞેશ દાદાની કથામાં
મોટા પાયે આયોજન છે. આ આયોજનમાં આખી ટીમ વર્ક કરી રહી છે. સૌથી પ્રથમ તો મંડપથી માંડીને વ્યવસ્થાના ભાગરૂપે બધા 20-25 દિવસથી જોડાયેલા છે અને સતત દિને રાત ટીમ કામ કરી રહી છે અને આવતા સમયમાં અમારી નીચે જે ટીમ આવશે એને અલગ અલગ વિભાગમાં કામ કરવાનું આયોજન છે. આ રીતે સંજયભાઈ, તમે પણ આ ભાગવત સપ્તાહ સાથે જોડાયેલા છો, તમે 4-5-6 દિવસથી વર્કઆઉટ કરો છો, શું લાગે છે અને કઈ રીતનો માહોલ છે અહીંયા? આપણે બધા જામનગરવાસીઓ નસીબદાર છે કે એક તો જામનગરના આંગણે જિજ્ઞેશ દાદા આવે છે અને કથાનું શ્રવણ કરાવે છે. બીજા નંબરમાં ભવ્યથી અતિ ભવ્ય ફલિયા પરિવારના દ્વારા આયોજન કરેલું છે, એમાં મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. અને બીજું, અમારી ટીમ સતત 1 મહિના દિવસ રાતને દિવસ મહેનત કરી રહી છે. બીજા નંબરમાં અમે ક્રમવાઇઝ બધાના પાર્ટ પાડ્યા છે, છાસ સમિતિ છે, નાસ્તા સમિતિ છે, બધું. અને બીજા નંબરમાં અમે સિક્યુરિટીનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. અમે સીસીટીવી કેમેરા પણ રાખ્યા છે. અને બીજા નંબરમાં પાર્કિંગ માટે વિશાળ જગ્યા ફાળવી છે. 1 લાખ ફૂટ સામે પાર્કિંગ છે, છતાં પણ ઘટે તો અમે 50,000 સ્ક્વેર ફૂટ પાર્કિંગ બીજું પણ વ્યવસ્થા કરેલી છે. આઉટ ને એક્ઝિટ માટે વ્યવસ્થિત અમે એન્ટ્રી આપી છે. અને બીજા નંબરમાં લેડીઝ અને જેન્ટ્સ માટે પણ સરસ અને બાળકોને સચવાઈ રહે એ રીતનું આયોજન કર્યું છે. પરેશભાઈ, તમે પણ આમાં ઘણા ટાઈમથી એક્ટિવ છો, કઈ રીતની વ્યવસ્થા અને તૈયારી કઈ રીતે થાય છે? તમારે આમાં ધંધા પાણી ભૂલી જવાની વાત છે. જયભાઈ દ્વારા સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે. અમને બધાને કામની જવાબદારી સોંપેલ છે. એ કામની જવાબદારી અમે અલગ અલગ ટીમો બનાવી, લગભગ 20 ટીમો બનાવી છે. અલગ અલગ ટીમમાં બધાને કામ સોંપવાનું આયોજન હાલે છે. રસોડા વિભાગ છે, સપ્લાય વિભાગ છે, કથા મંડપ છે, પાણીની વ્યવસ્થા છે, છાસવાળાની વ્યવસ્થા છે. અલગ અલગ ટીમો બધા બનાવી અને બધાને કામ સોંપવાનું કામ ચાલુ છે. આ રીતે તમે જોયું કે આ બધા જે કાર્યકરોનો કહેવાય કે સુપર ઉત્સાહ છે. એ લોકો લગભગ 16 થી 18 કલાક કામ કરે છે, છતાં પણ વહેલા ઉઠી ના સ્થળ ઉપર આવી જાય છે. એટલે કે ભગવાનની કાંઈક તો શક્તિ મળે છે, નક્કી છે. તો આપણી સાથે દર્શિતભાઈ કનખરા જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, તમે પણ આમાં એક યુવા ધન છો. તમે આ ભાગવત સપ્તાહ પાછળનો કોઈ સાવ નિસ્વાર્થ ભાવ મારા મામા, મારા નાના બાપા થઈ જયંતિભાઈ ફલિયા, એમની જૂની ઈચ્છા હતી કે એકવાર સપ્તાહ કરીને આખું ગામ જમાડવું છે. અને આમાં કાંઈ એનો સ્વાર્થ છુપાયેલ નથી અને બધા અમે નિસ્વાર્થ ભાવે ખાલી પિતૃના મોક્ષાર્થે જ ભાગવત સપ્તાહનો આખો કાર્યક્રમ યોજેલ છે. આ રીતે અક્ષયભાઈ ફલિયા જે છે એ પણ આ એક પરિવાર સાથે નજીકથી જોડાયેલા છે અને એટલું બધું એ લોકો દિલથી વર્કઆઉટ કરે છે કે લગભગ હવે 80-90% સુધીનું વર્કઆઉટ થઈ ગયું છે. અને હવે ખાલી માત્ર એક વ્યાસપીઠની સ્થાપના થાય એટલી જ વાર છે. તો આપણી સાથે અક્ષયભાઈને પૂછતો, અક્ષયભાઈ, તમારો ઉત્સાહ કેવો છે અને કઈ ટાઈપની તૈયારી ચાલે છે? ઉત્સાહ તો બહુ જોરદાર છે. તૈયારી પણ બધી પૂરી થવા જઈ રહી છે. બસ હવે એક છે કે આપણી સપ્તાહ ચાલુ થઈ જાય અને આપણો કાર્યક્રમ સરસ રીતે પતી જાય એવી આપણી શુભેચ્છા છે. અને બહુડી સમાજમાં સંખ્યા બધી આપણે લાભ લઈએ એના માટે આપણે આગ્રહ રાખી છીએ. ભાઈ, તમે પણ આ રીતે આમાં જોડાયેલા છો, શું લાગે છે કઈ ટાઈપની તૈયારી છે, કેટલો કાર્યક્રમ સક્સેસ થશે? તૈયારી તો અત્યારે જોરશોરમાં છે અને ઓલમોસ્ટ પૂરી થવા આવી છે. અને સક્સેસની વાત કરી તો રજાનો માહોલ છે, જેથી જામનગરના દરેક સભ્ય લાભ લેવા તૈયાર જ છે અત્યારે. અશોકભાઈ, તમે પણ આ રીતની ભાગવત સપ્તાહ ઓલરેડી તમે જિજ્ઞેશ દાદાની ભૂતકાળમાં તમારા પરિવારે આ ભાગવત કરી છે હળવદ ખાતે, તો તમારો અનુભવ જે છે એ પણ આ ફલિયા પરિવારને કામ લાગે એવી વાત? તો જામનગરની ધર્મપ્રેમી જનતાને એક સંદેશ છે કે પોણા 2 વર્ષમાં જિજ્ઞેશ દાદા જેવા સુપ્રખ્યાત કથાકાર જો જામનગરમાં આવતા હોય તો જામનગરની જનતા માટે એ ગૌરવ છે. અને ફલિયા પરિવારને આનો ખૂબ લાભ મળે અને ખૂબ પબ્લિક સપ્તાહનું જ્ઞાન લે અને પ્રસાદ લે એવી અમારી શુભેચ્છા. આ જ રીતે આપણી પાસે બાદલભાઈ રાજાણી આપણી સાથે જોડાયેલા છે, કારણ કે એને તમને ખ્યાલ છે કે લગભગ પોણા 2 વર્ષ પહેલા એક ભાગવત કથાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને જિજ્ઞેશ દાદા એના વક્તા હતા. અને એ પોતે તુલસી એવન્યુ પાર્ક ખાતે જે એરપોર્ટ રોડ ઉપર આવેલું છે અને એટલું બધું જ્યાં માહોલ એક બન્યો છે. રાત્રિ સપ્તાહ હતી, ભાગવત સપ્તાહ હતી, પણ રાત્રે 2 વાગ્યા સુધી એમને આ કથાનો માહોલ જાળવી રાખ્યો હતો. એમાં મુખ્ય યજમાન નહીં પણ મુખ્ય કાર્યકર્તાની વાત કરીએ તો બાદલભાઈ રાજાણી હતા. પણ એનો પણ એક ભક્તિભાવ સાથે એટલો બધો પ્રેમ જોડાઈ જાય છે. તો આ જે ફલિયા પરિવાર ભાગવત કરે છે તો આપણે એ જે એનો જે અનુભવ છે, એની જે કંઈ વ્યવસ્થા હતી ભૂતકાળમાં, એનો લાભ એટલે કે એની જે માર્ગદર્શન હોય એ બાદલભાઈ રાજાણી આપી રહ્યા છે. બાદલભાઈને પૂછશે, બાદલભાઈ, તમે જે પ્રમાણે આ વર્કઆઉટ કર્યું છે અને જે પ્રમાણે તમે માર્ગદર્શન આપો છો, શું લાગે છે કે તમે જે કાર્યક્રમ કર્યો તો એના કરતાં લગભગ હું માનું તો અનેક ગણો કાર્યક્રમ મોટો છે? એકદમ મોટો. ફલિયા પરિવારમાં જયંતિભાઈ, હિતેશભાઈ અને જયભાઈનો ખૂબ ખૂબ આભાર કે જિજ્ઞેશ દાદાની ખુદની એવી ઈચ્છા હતી કે જામનગર સિટીમાં કથા કરું અને મહાપ્રસાદ લઈ શકે પબ્લિક એવી કથા કરું. તો આ લોકોના પૂર્વજોને એટલા આશીર્વાદ આ લોકો ઉપર છે કે આ કાર્ય પૂર્ણ કરવાનો ને જિજ્ઞેશ દાદાની ઈચ્છા પૂર્ણ કરવાનો આ લોકોને ચાન્સ મળ્યો છે. અને આ એટલું બધું ભવ્ય આયોજન છે, કદાચ મારા દ્રષ્ટિએ અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક પબ્લિક થશે અને રેકોર્ડ બ્રેક પ્રસાદ લેવાશે એવું મારું દિલથી માનવાનું છે.
આ જ રીતે આપણે જે રસોડાની જે જવાબદારી છે એવા રાજુભાઈ મારફતે, આમ તો એ સામાજિક કાર્યકર્તા છે રાજુભાઈ, અને ખાસ કરીને જે વોર્ડ નંબર 3ના જે કોર્પોરેટર છે એમના મિસેસ કોર્પોરેટર છે, એ આમ તો કામની જ્યારે વાત આવે ત્યારે એની નિષ્ઠાનો ભાવ જોડાઈ જાય છે, એક સામાજિક લેવલે પણ એક જોડાઈ જાય છે. તો આપણે એમને પૂછ્યું કે સાહેબ, રસોડાની જવાબદારી તમને આપવામાં આવી છે ફલિયા પરિવાર તરફથી, કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી? આપણે એની વ્યવસ્થા એ રીતના કરીએ કે જેટલા માણસો વધુમાં વધુ પ્રસાદ લઈએ અને કોઈ પણ જાતની અગવડ ન પડે, એ આપણે મેઇન વસ્તુ જોવાની છે. અને રસોઈનો બગાડ ન થાય એ પણ અમારે જોવાનું છે. અને વ્યવસ્થાપૂર્વક જેટલું બને એટલું શાંતિપૂર્ણ થાય એના માટે અમે કરીએ. રસોઈ આપણે ક્યાંય એક જ વસ્તુ, પ્રસાદ બને એટલા વધુ પબ્લિક રહે એવી આપણી આશા છે. ક્વોન્ટિટીમાં ધારો કે એક સાથે પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા આપણે ઊભી કરી. ધારો કે આજે આનું કાંઈ નક્કી ન હોય, કાલે 50,000 આવી જાય ને 25,000 આવે અને લાખે આવી જાય, તો કઈ ટાઈપની વ્યવસ્થા પહોંચી વળશો? જેટલા કદાચ 5,000 આવે કે 50,000 આવે, કોઈ જેટલા પણ માણસો આવે, બધી વ્યવસ્થા થઈ શકે એવી આપણે રાખેલ છે વ્યવસ્થા, અને કોઈ પણ જાતનો વિઘ્ન નહીં આવે. ખાસ કરીને ફૂલ મેનુ રાખવામાં આવ્યું છે. ફૂલ મેનુ, સ્વીટ, પછી ફરસાણ, એક બટેકાનું શાક અને એક કઠોળ, પછી રોટલી, દાળ ભાત, ફૂલ મેનુ આપણે જે બધાને એ રીતનો જ આપણે વ્યવસ્થા રાખી. આપણી સાથે મુકેશભાઈ, તમારો અનુભવ જે છે એ શું કહે છે? ભાગવત સપ્તાહ લેવા તમે ઘણી ભાગવત સપ્તાહ જોઈ હશે, અને ખાસ કરીને એમાં તમારો ભાવ જે છે ફલિયા પરિવારમાં, શું તમારી પાસે શું જવાબદારી છે? એમાં એવું છે કે હું 25-30 વર્ષથી આ જામનગર લોહાણા મહાજનની જે રસોડા છે ને કમિટીમાં, એમાં એ રસોડા સંભાળવામાં અમે હોય છીએ. તો મને રાજુભાઈનો ફોન હતો કે ભાઈ તમારે કંઈક મને હેલ્પ કરવાની છે ફલિયા પરિવારની રસોડામાં સપ્તાહ 2 છે એમાં. એટલે હું અત્યારે રિટાયર પર્સન જ છું, અને મેં કીધું હવે આ ભગવત કાર્ય છે તો એમાં હવે આપણે સેવાનો લાભ દઈ દઈ. તો ભાઈ તમારી પાસે શું જવાબદારી છે? આ મોટા ફલક ઉપર ભાગવત થાય છે. સરસ મજાનું આયોજન છે આ બધું, ને એમાં કંઈ પણ વસ્તુની તૂટી ના આવે એની અમારી સેવા આપવાની છે. આ રીતે તમે જોયું કે લગભગ કાર્યકર્તાઓ જે છે, કારણ કે એટલા માટે અમે પ્રોત્સાહિત કર્યા જીટીવી જામનગર ન્યૂઝમાં, કે જે એને એમ થાય કે ના આપણો હરખ છે, કારણ કે એ હરખને અમે લોકોએ નોંધ લીધી છે, એના કપાળ અમે વાંચ્યા છે, એટલે અમારો પણ એક હરખ હોય છે. અને ખાસ કરીને ભાગવત લેવલની વાત કરીએ, જિજ્ઞેશ દાદાની ભાગવતની કથા હોય એટલે અમારો પણ ભાવ જોડાઈ જતો હોય. એટલે હવે તમે આવતા દિવસોમાં ભાગવત જે પ્રમાણે મોટા ફલક ઉપર થઈ રહ્યું છે, એ જામનગર પણ આ બાબતનું ગૌરવ લઈ શકશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સંત સહિતના મહાનુભાવો દ્વારા નગરજનોને શુભેચ્છા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
મૂક્યું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. જ્યારે
પ્રશ્ન. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાયફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે સોમવારે દીપાવલી પર્વ છે અને બુધવારથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જે અનુસંધાને જામનગર શહેરના બેડી નાકા વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય શ્રી ચત્રભુજદાસજી મહારાજે સર્વે જામનગરવાસીઓને આ તમામ પર્વોની શુભકામનાઓ પાઠવી છે. સ્વામીજીએ જણાવ્યું છે કે આપણે સૌ વીતેલા વર્ષના સુખ દુઃખ ભગવાનના ચરણોમાં ધરીએ અને મનથી પ્રફુલ્લિત થઈને નૂતન વર્ષની ઉજવણી કરીએ. પૂજ્ય સ્વામી શ્રી ચત્રભુજદાસજી મહારાજ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે દર્શકોને પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. જય સ્વામિનારાયણ. તમામ જામનગર શહેર, જામનગર જિલ્લા, ગુજરાત રાજ્ય અને ભારત વર્ષની પ્રજા માટે આપણે નૂતન વર્ષ એમાં પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ કે ગત વર્ષ જે આપણું વીત્યું એ છેલ્લા દિવાળીના દિવસોમાં આપણે એને ખૂબ આનંદ, ઉત્સાહ અને ભાવથી એ ઉજવીએ અને તમામનું એ વીતેલું વર્ષ એમાં આવેલા સુખ દુઃખ એ ભગવાનના ચરણમાં સમર્પિત કરી અને એક મનથી પ્રફુલ્લિત થઈ અને નૂતન વર્ષ જે 2022ની તારીખ બુધવારથી શરૂ થઈ રહ્યું છે, એમાં એ સારા એ વર્ષ દરમિયાન પણ આપણે એવા કટિબદ્ધ બનીએ કે જેમાં આપણે રાષ્ટ્રની સેવા, રાષ્ટ્ર પ્રત્યેની એક વફાદારીવાળી ભાવના સાથે ધાર્મિક ભાવના, સેવાની ભાવના, સંસ્કૃતિ અને ધર્મની રક્ષાની ભાવના સાથે આગળ વધીએ અને એના માટે પરમાત્મા તમામને પ્રેરણા આપે, શક્તિ આપે, બળ આપે અને એક સારી પ્રભુ સૂચના આપે કે જેને કારણે હું તમે એ ભારત વર્ષના ગૌરવને વધારવામાં પણ કંઈક નિમિત્ત બનીએ અને સમાજની સેવા સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ આપણે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે એમાં જોડાય અને સારા એ દેશમાં આપણા જિલ્લા અને રાજ્યમાં એક ભાઈચારાની ભાવના જળવાઈ રહે એમાં હું તમે પણ સહભાગી બનીએ એવું આપણા દરેક ઉપર પ્રભુ કૃપા બને. આપણા વડીલો પણ આપણા વર્તનથી, આપણી સેવાથી રાજી થાય એવું આપણું સારું એક કર્તવ્ય અને કાયમ માટેની દિનચર્યા બની રહે અને હું તમે વધારે ને વધારે ભગવાનના સંતો મહંતોના ભૂદેવોના કૃપાપાત્ર બની શકીએ, સમાજના રૂડા આશીર્વાદ સાથે શુભેચ્છા મેળવી શકીએ એવી આપણા દરેક ઉપર પ્રભુ કૃપા બને અને એને માટે નવા વર્ષમાં આપણે નવું કાંઈક સાહસ રાષ્ટ્રની ગૌરવતા માટે વધારી અને કરી શકીએ એવો પણ નવો ઉત્સાહ પ્રભુ આપણા જીવનમાં પ્રેરે. તો એને માટે નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન સાથે તમામ જામનગર શહેર, જિલ્લા, ગુજરાત રાજ્ય અને ભારત વર્ષની પ્રજા એને તમામ રીતે પરમાત્મા સુખાકારી આપે, એની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી
અને દીર્ઘાયુષ બક્ષે એવી નવા વર્ષ નિમિત્તે પ્રભુ ચરણમાં પ્રાર્થના કરી અને તમામને જય ભારત, જય હિન્દ. દીપાવલી પર્વ ચાલી રહ્યું છે અને આગામી બુધવારે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી જામનગર જિલ્લાના કલેક્ટર કેતન ઠક્કરે આપ સૌ દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. કલેક્ટર કેતન ઠક્કરે આ તકે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સૌ કોઈનું નવું વર્ષ પ્રકાશમય બની રહે અને સૌ તંદુરસ્ત રહે. કલેક્ટર કેતન ઠક્કરે GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવેલી આ શુભકામનાઓ આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. પ્રકાશનું પર્વ એવું દીપોત્સવીના પ્રસંગો આજથી શરૂ થઈ રહ્યા છે. ધનતેરસથી લઈ અને લાભ પાંચમ સુધી આપણા સૌરાષ્ટ્રના અને આપણા વિસ્તારમાં દીપાવલીની ઉજવણી તમામ જાહેર જનતા દ્વારા ધામધૂમથી કરવામાં આવી રહી છે. એ તબક્કે હું તમામ જામનગરવાસીઓને દીપાવલીની શુભેચ્છા પાઠવું છું. સર્વની દીપાવલી પ્રકાશમય બની રહે અને તંદુરસ્તમય બની રહે તેવી શુભકામનાઓ ફરી એકવાર તમામને દીપાવલી પર્વની શુભેચ્છાઓ. હાલમાં દીપાવલી પર્વ ચાલી રહ્યું છે અને આગામી 22 ઓક્ટોબરે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને આ મંગલ પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. દેવેન્દ્રસિંહ ઝાલાએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સૌ કોઈને સમૃદ્ધિ પ્રાપ્ત થાય, સૌ સુખી થાય અને શાંતિ પ્રાપ્ત કરે તથા આરોગ્યમય વર્ષ પસાર કરે. નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. આગામી દિવાળીના પાવન પર્વમાં અને આગામી નૂતન વર્ષના અનુલક્ષીને હું તમામ જામનગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમામ જામનગરવાસીઓ સમૃદ્ધ થાય, સુખી થાય, ખૂબ શાંતિમય અને આરોગ્યપ્રદ નવું વર્ષ નીવડે એવી હું શુભેચ્છા પાઠવું છું. દીપાવલી પર્વના દિવસોમાં આગામી 22મીથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને આ શુભ દિવસોમાં મંગલ કામનાઓ પાઠવી છે. મેયરે આ શુભકામનાઓ વ્યક્ત કરતા કહ્યું કે આગામી નૂતન વર્ષ દરમિયાન સૌ નગરજનો સ્વદેશી ઉત્પાદનો અપનાવે અને લોકલ ફોર વોકલને ધ્યાનમાં રાખે. GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી મેયરે સૌ નગરજનોને પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. જામનગરના પ્રજાજનોને આવતે દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન માટે તમામ પ્રજાજનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે જામનગરના મેયર તરીકે એક આહ્વાન કરું છું કે આપણા આ દિવસોમાં જે આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે અને દેશનું પણ સ્વપ્ન છે કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. જો આપણે આ દેશમાં રહીએ છીએ તો આ દેશનું આપણે ઋણ ચૂકવવું જોઈએ અને ઋણ ચૂકવવાના ભાગરૂપે આપણે આપણા લોકલ ફોર વોકલ એટલે આપણા નાના જે ધંધાદારથી ભાઈઓ છે તેમની પાસેથી જ બધી ખરીદી કરીએ અને આવતા પણ આખું વર્ષ આપણે હરેક ચીજમાં ધ્યાન રાખી કે આપણા ભારતની પ્રોડક્ટ હોય, મેક ઇન ઇન્ડિયા હોય એ લઈએ અને દેશને ખૂબ પ્રગતિમાં લઈએ અને આવતું વર્ષ બધા માટે મંગલમય અને સુખમય રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને સબ બધાને નવા વર્ષની શુભકામના પાઠવું છું. દીપાવલી પર્વના મંગલ દિવસો ચાલી રહ્યા છે અને આગામી બુધવારે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. જે અનુસંધાને GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે. સર્વે નગરજનોને આ શુભેચ્છાઓ પાઠવતી વખતે ચેરમેને જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામે લંકા વિજય પ્રાપ્ત કર્યા પછી તેઓએ દિવાળીના દિવસે અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો. જે અનુસંધાને ઉજવવામાં આવતા દિવાળીના પર્વ નિમિત્તે સર્વે નાગરિકોના જીવનમાં પ્રકાશ અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય એવી શુભકામનાઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી નગરજનોને આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. દિવાળીનું પર્વ એટલે ભગવાન શ્રી રામ એ વનવાસ ભોગવીને દિવાળીના દિવસે અયોધ્યામાં પધાર્યા હતા. એ આજે વર્ષો પછી પણ દરેક લોકો દિવાળીનું પર્વ મનાવે છે. ત્યારે આ દિવસે દરેકના જીવનની અંદર દિવાળીના દિવસે પ્રકાશમય દિવાળી સર્વેની રહે તેવી આપના માધ્યમથી જામનગર શહેરની જનતાને દરેકને દીપાવલીની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારો દિવાળીના પર્વ જે પ્રકાશ અને ઉર્જાનું પર્વ છે તે દરેકના જીવનની અંદર નવી પોઝિટિવ ઉર્જા લઈને આવે તેવી આપના માધ્યમથી દરેક જામનગરવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આ મંગલ પર્વો નિમિત્તે સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે નૂતન વર્ષમાં સર્વે નગરજનોમાં નવી આશા પ્રગટે, નવા સંકલ્પો લેવામાં આવે, નવી દિશાઓ મળે અને સમગ્ર શહેર માટે નવું વર્ષ સુખરૂપ બની રહે એવી શુભકામનાઓ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી તેમણે વ્યક્ત કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર નગરજનો, દિવાળી એટલે પ્રકાશનો પર્વ. આ પ્રકાશના પર્વ સાથે આપણે આ દિવાળીમાં નવી આશાઓ, નવા સંકલ્પો સાથે આખું શહેર એક નવી દિશાની અંદર આગળ વધે એવા હેતુઓ સાથે તમામ નગરજનોને મારી દીપાવલીની કે દિવાળીની ખૂબ જ શુભકામનાઓ. આવનારું વર્ષ છે એ સમગ્ર જામનગર શહેર માટે, તમામ જામનગર શહેરની જનતાઓ માટે સુખરૂપ, સલામતીરૂપ અને સમૃદ્ધિ અને સદભાવનાની ભાવના સાથે જામનગર છે એ એક અખંડ જ્યોત બની અને ખાલી માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દિલ્હી અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પણ એક મોટું નામ કરે એવી અભિલાષા સાથે દરેક શહેરીજનોને દીપાવલી અને નૂતન વર્ષનું ખૂબ જ હાર્દિક શુભકામના અને તમામ શહેરીજનોને મારા અભિનંદન. અને આ આવનારું વર્ષ છે એની અંદર સૌ સાથે મળી અને જામનગરનું અને દરેક વ્યક્તિગત લેવલોનું ખૂબ જ નામ રોશન થાય એવી શુભેચ્છાઓ. દીપાવલી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગરના સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને આ મંગલ પર્વોની શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે તહેવારોના તમામ શુભ દિવસો સૌ સારી રીતે એન્જોય કરે અને સુરક્ષા સલામતી બાબતે જાગૃત રહે તથા લોકોની સુખ સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી તકેદારીઓ લેવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. જામનગર શહેર પોલીસ તરફથી જામનગરના તમામ લોકોને આવનાર દિવાળીના તહેવારની હાર્દિક શુભેચ્છાઓ અને જે આવનાર નવું વર્ષ છે એ તમામને સારી રીતે એન્જોય કરી શકે અને આખું વર્ષ સારી રીતે સુખમય રીતે વિતાવે એવી તમામને શુભકામનાઓ. આ દિવાળીના તહેવાર દરમિયાન સલામતી અને સુરક્ષિત રીતે તમામ ઉજવી શકે એ માટે જામનગર જિલ્લા પોલીસ તેમજ શહેર પોલીસ પોતાના તમામ બંદોબસ્ત સાથે તૈયાર છે અને કોઈ પણ બનાવ જણાવ્યાથી 112 જનરક્ષકમાં જાહેર કરવા વિનંતી છે. દીપાવલી પર્વના દિવસો ચાલી રહ્યા છે અને આગામી બુધવારે 22મી ઓક્ટોબરે નૂતન વર્ષનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ સમયે જામનગરના જાણીતા સિનિયર ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દેવાંશુ શુક્લએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે દર્શકોને દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. આ શુભેચ્છાઓ પાઠવતા ડોક્ટર દેવાંશુ શુક્લએ જણાવ્યું છે કે નવા વર્ષમાં સૌને આર્થિક સહિતની તમામ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને નૂતન વર્ષ દરમિયાન સૌ નગરજનો જીએસટીના ઘટાડાનો લાભ મેળવે અને સ્વદેશી અભિયાનને આગળ ધપાવે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ડોક્ટર દેવાંશુ શુક્લએ વ્યક્ત કરેલી આ શુભકામનાઓ પ્રસ્તુત છે. ધનતેરસ અને દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. આ વર્ષ 2081 વિક્રમ સંવત પૂરું થાય છે અને 2082 શરૂ થાય છે. હેપી ન્યૂ યર પણ કહેવામાં આવે છે અને બધાને આર્થિક અને બધા પ્રકારની સમૃદ્ધિની શુભકામનાઓ. ખાસ કરીને અત્યારના પર્વમાં જે જીએસટીનો બધાને લાભ મળીને આર્થિક ફાયદા થયા છે એનો ફાયદો લઈ અને બને તો સ્વદેશી અપનાવો. હવે ફરી લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું મંત્રી રીવાબા જાડેજાનું નિવાસ સ્થાને ભવ્ય સ્વાગત અને પોલીસની ફ્લેગ માર્ચ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ.
બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં રાજ્ય સરકારના પ્રધાનમંડળની પુનઃરચના થઈ છે. નવા પ્રધાનમંડળમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણની જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પ્રથમ વખત ગઈકાલે શનિવારે રાત્રે જામનગર પોતાના નિવાસ સ્થાને આવી પહોંચતા તેમના પતિ અને વિશ્વના જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિતના તેમના શુભેચ્છકો અને સમર્થકોએ રીવાબા જાડેજાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ તકે ફટાકડાઓ ફોડીને સૌ શુભેચ્છકો, સમર્થકોએ તથા પરિવારજનોએ રીવાબાના આ આગમનને વધાવ્યું હતું અને રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. દિવાળીના પર્વ નિમિત્તે જામનગર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં પોલીસ વિભાગના જુદા જુદા સ્તરના અધિકારીઓ પોતાના સરકારી વાહનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમ્યા હતા. આ ફ્લેગ માર્ચ જામનગર શહેરના પવનચક્કી, જકાતનાકા, સમર્પણ સર્કલ, સંતોષી માતા મંદિર, સરુ સેક્શન રોડ, હોસ્પિટલ રોડ, અંબર ચોકડી, ગુલાબનગર, લાલ બંગલા સર્કલ વગેરે વિસ્તારોમાં ઘૂમી હતી. પોલીસ વિભાગની જુદી જુદી શાખાઓના અધિકારીઓ ઉપરાંત શહેરના જુદા જુદા પોલીસ ડિવિઝનના અધિકારીઓ વગેરે આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. રસ્તા પર આ રીતે સાયરનો વગાડતા પોલીસના ઘણા બધા વાહનો એકસાથે નીકળતા લોકોએ કૌતુક સાથે આ ફ્લેગ માર્ચ નિહાળી હતી. જામનગરના એક રહેવાસીએ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે એમના ઘરમાં ચોરી થઈ છે. તરુણ રાયઠઠા નામના રહેવાસી પટેલ પાર્ક વિસ્તારમાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક વૃંદાવન સોસાયટીમાં વસવાટ કરે છે. એમના કહેવા અનુસાર તેઓ ભાઈના ઘરે ગયા હતા ત્યારે એમના મકાનના દરવાજાનો નકૂચો તોડી તાળું તોડી કોઈ ચોરી કરી ગયું છે. તરુણભાઈ કહે છે ચોરીમાં 7.5-8 લાખ રોકડા છે અને 6 તોલા જેટલા તરુણભાઈ કહે છે ચોરીમાં 7.5-8 લાખ રોકડા અને 6 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થઈ છે. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે. તરુણભાઈ આ બાબતે આપેલી વિગતો પ્રસ્તુત છે. મારા ઘરમાં ચોરી થઈ ગયેલ છે અને હું ગયો તો બારે મારા બાજુના ઘરમાં મારા ભાઈના ઘરે સુવા માટે, માજી અહીંયા એકલા હતા ને એના માટે અમે 11:15 વાગે બંધ કર્યું મકાન અને સવારે 7:30 વાગે આવ્યા ને ત્યારે નકૂચો તૂટેલો હતો અને દરવાજામાંથી લોક તોડી અને બધું માલ મત્તાને ચોરી કરી ગયેલ છે અને સવારે અમે પોલીસને જાણ કરેલ છે. અંદાજે 7.5-8 લાખ રોકડા હતા અને 6 તોલા જેવું સોનું, આટલું બધું ગયેલ છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકામાં ટ્રમ્પ શાસન વિરુદ્ધ જોરદાર દેખાવો, તમામ મોટા શહેરોમાં યોજાતી વિશાળ રેલીઓ. તહેવારોમાં વધુ ટ્રેનોના દાવા વચ્ચે 12 કલાક કતારોમાં ઊભવા મજબૂર થતા પ્રવાસીઓ. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પ્રથમ વખત જામનગર આવતા ભવ્ય સ્વાગત કરતા પરિવારજનો અને શુભેચ્છકો. પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની શ્રીમદ ભાગવત સપ્તાહના સ્વયંસેવકોની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી નગરજનોને શુભકામનાઓ પાઠવતા સંતો સહિતના મહાનુભાવો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.